હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઓરિયો બિસ્કિટ ચોકલેટ કેક। આપણે એક બાઉલ લઈ લીધું છે, એમાં ઓરિયો બિસ્કિટના 2 પેકેટ નાખી દીધા છે। હવે આપણે એમાં ગરમ દૂધ નાખીશું અને એને આપણે મિક્સ કરીશું। જ્યાં સુધી બેટર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। હવે મેં અહીંયા પૂણી ચમચી ખાવાનો સોડા લીધો છે, તે આપણે આમાં એડ કરીશું અને એમાં આપણે થોડું દૂધ નાખીશું ઉપરથી, તેને આપણે ફેટી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું સરસ બેટર ફેટાઈ ગયું છે। હવે અહીંયા મેં નાની એક તપેલી લીધી છે, એમાં બટર પેપર રાખી દીધું છે અને એની આપણે ઘીથી ગ્રીસ કરી લીધું છે। હવે જે આપણે ટફિંગ બનાવેલું છે એ ટફિંગ આપણે આમાં થોડું પહેલા નાખીશું। એમાં મેં અહીંયા બિસ્કિટનો ભૂકો લીધો છે, તમે કોઈ પણ બિસ્કિટનો ભૂકો લઈ શકો છો। મેં અહીંયા ચોકલેટ લીધી છે, મેં ડેરી મિલ્ક ચોકલેટ લીધી છે। હવે આ જે બેટર આપણે વધ્યું છે એ બેટર બધું જ આમાં એડ કરી દઈશું। જે બિસ્કિટનો ભૂકો છે એ માથેથી થોડો આપણે નાખી દઈશું। હવે આ પાણી ગરમ મૂક્યું છે, પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ તપેલી આમાં મૂકી દઈશું। હવે અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો આ તપેલીમાં જે આપણે બેટર રાખ્યું હતું એ બેટર આપણે આમાં રાખી દઈશું। પહેલા કાણાવાળી ડીશ ઢાંકીશું અને પછી ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું। આપણે આને 20 થી 15 મિનિટ સુધી પાકવા દેવાનું છે। હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી કેક બનીને રેડી થઈ ગઈ છે, તો મેં એને બહાર કાઢી લીધી છે। હવે આપણી કેક રેડી છે અને તેને મેં પ્લેટમાં લઈ લીધી છે। હવે આપણી ઓરિયો બિસ્કિટ ચોકલેટ કેક રેડી છે।